લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે નીતિ આયોગના સંપૂર્ણતા અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્રમ. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા રહ્યા ઉપસ્થિત. સાયલા ખાતે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામમાં જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પીકે પરમાર સહિત જિલ્લાના ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત. સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી. આ વિસ્તારનો સંપૂર્ણ વિકાસ થાય અને વિસ્તારના લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે સરકાર કામ કરશે. આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચાંકોમાં સમુચિત વિકાસ થાય તે હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાનનો કાર્યક્રમ નીતિ આયોગ દ્વારા દેશભરમાં 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 500 જેટલા મહત્વાકાંક્ષી તાલુકાઓ જાહેર કરાયા છે, જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લા અને 13 તાલુકાનો સમાવેશ. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 13 તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અન્વયે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચતા કરવા સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે વિકાસ સાધવામાં પાછળ રહી ગયા હોય તેવા જિલ્લા, તાલુકા, ગામ વિસ્તારોને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવા માટે સરકાર દ્વારા અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગ દ્વારા દેશભરમાંથી 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 500 જેટલા મહત્વાકાંક્ષી તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં સ્વસહાય જૂથના બહેનોને ચેક આપવામાં આવ્યા હતા. સાથે સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટ આપવામાં આવી હતી. સોઇલ હેલ્થનું વિતરણ કાર્ડનું કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આકાંક્ષી જિલ્લા તથા આકાંક્ષી તાલુકામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસ થાય, દરેક સરકારી યોજનાઓ લોકોને, છેવાડાના લોકો સુધી પહોંચે એ હેતુથી આજે સાયલા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત આજે આવવાનું થયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના શાસનમાં વિકાસના અનેક આયામો પ્રાપ્ત કર્યા છે. આજે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે, ત્યારે ત્રીજી ટર્મની અંદર સૌ નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક ટીમ બનીને એ ત્રીજી અર્થવ્યવસ્થાની સંકલ્પના સાથે, વિકસિત ભારતની સંકલ્પના સાથે, એક રોડમેપ સાથે રાષ્ટ્રના નિર્માણ માટે સૌએ આગળ વધશું. સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને લઈ છેવાડાના લોકોને વિકાસ પહોંચે એ દિશામાં અમે સૌ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અમે કામ કરશું. આજે આ સાયલા તાલુકાના સંપૂર્ણતા અભિયાનમાં અમારી વચ્ચે અમારા સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ, અમારા સાંસદ ભાઈ ચંદુભાઈ, અમારા પૂર્વ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય કિરીટભાઈ, અમારા ધારાસભ્ય પીકેભાઈ, અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ, અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન અને સૌ અમારા સંગઠનના પદાધિકારી, કાર્યકર્તાઓ, અધિકારીઓ અને લીંબડી ગામના સરપંચો અને સખી મંડળો દ્વારા આજે સૌ ઉપસ્થિત થઈ આ સંપૂર્ણતા અભિયાનને વધારે વેગ મળે અને લોકોને વધારે લાભ પહોંચે એ હેતુથી અમે સૌ ભેગા થયા છીએ અને આ વિકાસની ગતિ ખૂબ આગળ વધે એવી અમારી સૌની શુભેચ્છાઓ.